પર તો શાનદાર ગ્લોબલ સંકેતોને પગલે બજારમાં આજે તેજીની મટકી ફૂટતી જોવા મળી। સેન્સેક્સ અને નિફ્ટીમાં સતત 5મા દિવસે તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું અને નિફ્ટી 25,000ને પાર બંધ થવામાં સફળ થયું। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ સારી એવી ખરીદારીનો માહોલ જોવા મળ્યો। વધુ વિગતો લઈએ સહયોગી નીરજ કંસારા આપણી સાથે। નીરજ, ક્યાંથી તેજી આવતી જોવા મળી છે બજારમાં આજે? જન્માષ્ટમીનો દિવસ અને જન્માષ્ટમીના દિવસે આજે બુલ્સે તેજીની મટકી બજારની અંદર ફોડી દીધી છે, કારણ કે જુઓ આજના દિવસે આપણને 25,000ને પાર નિફ્ટીની અંદર ફરી એક વખત ક્લોઝિંગ જોવા મળ્યું છે। 25,010 પર નિફ્ટીનું ક્લોઝિંગ આવ્યું છે અને ખાસ કરીને 1 ઓગસ્ટે જ્યારે નિફ્ટીએ પહેલી વખત 25,000ના સ્તર પાર કર્યા હતા ત્યારે પણ એ દિવસનું પણ જે ક્લોઝિંગનો આંકડો હતો એ 25,010નો જ હતો, એટલા માટે થોડુંક આજે એ પણ સિગ્નિફિકન્સ અહીંયાથી છે। સેન્સેક્સની અંદર સારી એવી તેજી જોવા મળી, પરંતુ આજના દિવસે નિફ્ટી બેંક અહીંયાથી ખાસ તમારે મહત્વનું ધ્યાનમાં રાખવાનું છે, કારણ કે ઘણા સમય બાદ જે આપણે 51,000ના એક રેઝિસ્ટન્સની વાત કરી રહ્યા હતા એની ઉપર આજે આપણને ક્લોઝિંગ આવતું જોવા મળ્યું છે, જે સંકેત આપે છે કે આવનારા સમયમાં અહીંયા કદાચ તેજી આપણને વધતી જોવા મળે અને મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ એક નવા શિખરની નજીકના જ કામકાજ તમને આજના દિવસમાં જોવા મળ્યા છે। હવે આજે કયા સેક્ટર તરફથી સારો એવો સપોર્ટ મળ્યો, તો આજે જુઓ મેટલ સેક્ટરમાં એક જોરદાર ખરીદદારી આપણને જોવા મળી। આજે નિફ્ટી મેટલ ઇન્ડેક્સ જે છે લગભગ 2% જેટલો વધતો દેખાયો। આ ઉપરાંત તમને રિયલ્ટીમાં પણ સારી તેજી દેખાઈ ને આઈટી સ્ટોક સવારથી આજે લીડ લઈ રહ્યા હતા અને આ ઉપરાંત તમને સીપીએસસી એટલે કે સરકારી કંપનીઓના કાઉન્ટરમાં પણ એક સારી એવી તેજી દેખાય। પરંતુ સરકારી કંપનીઓમાં આજે તેજી છે, પરંતુ સરકારી બેન્કોએ આજે થોડુંક દબાણ બનાવવાનું કામ કર્યું। જો નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ લગભગ 0.5% જેટલો આજે ઘટતો દેખાયો છે અને મીડિયામાં પણ થોડું ઘણું આજે દબાણ આપણને જોવા મળ્યું। પરંતુ નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જે સારી તેજી આવતી જોવા મળી એમાં હિન્ડાલ્કોનું કાઉન્ટર આજે મોખરે રહ્યું, કારણ કે જુઓ લગભગ 4% તેજી ત્યાં આવતી દેખાય। એચસીએલ ટેકે આજે એક સારી એવી તેજી દર્શાવી છે। આ ઉપરાંત તમને એનટીપીસી, બજાજ ફિન્સર્વ જેવા કાઉન્ટર પણ હતા કે જ્યાં આગળ તેજી જોવા મળી છે, જ્યાંથી થોડો ઘણો ઘટાડો આજે નિફ્ટીની અંદર આવતો જોવા મળ્યો। એમાં અપોલો હોસ્પિટલનું કાઉન્ટર લગભગ 1% જેટલું કાઉન્ટર ઘટ્યું છે। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, અડાણી પોર્ટ્સ અને આઈશર મોટર્સ જેવા કાઉન્ટર પર રહ્યા કે જ્યાં આગળ દબાણ આવતું જોવા મળ્યું। પરંતુ મિડકેપમાં આજે ટાટા એલેક્સીનું કાઉન્ટરે ખાસું એવું આઉટ પરફોર્મન્સ આપ્યું છે, લગભગ 10% તેજી સાથે જો આજના દિવસે બંધ થયું છે। આ ઉપરાંત એક કન્સિસ્ટન્ટ રેલી આજે પીબી ફિનટેકમાં પણ જોવા મળી। આ ઉપરાંત તમને પ્રેસ્ટીજ, કલ્યાણ જ્વેલર્સ જેવા કાઉન્ટરમાં પણ આજે તેજી જોવા મળી। ખાસ કરીને આજે એમસીએક્સ પર સોનું 72,000ને પાર નીકળ્યું, એનો પણ એક તેજીનો સંચાર આજે આપણને જ્વેલરી સ્ટોકની અંદર દેખાયો છે। પરંતુ જ્યાંથી ઘટાડો આવ્યો તેમાં પેટીએમનું કાઉન્ટર મહત્વનું, કારણ કે સેબી દ્વારા અમુક નોટિસ ફટકારવામાં આવી છે પેટીએમના જે બોર્ડના સભ્યો છે એમને, એને લઈને આજે થોડુંક નેગેટિવ રિએક્શન આવતું જોવા મળ્યું। નાયકામાં જે આપણે કન્સિસ્ટન્ટ તેજી જોઈ છે એનું થોડુંક આજે પ્રોફિટ બુકિંગ આવતું જોવા મળ્યું અને સુઝલોન અને ટોરેન્ટ પાવર જેવા કાઉન્ટર પણ આજે થોડા દબાણમાં રહ્યા। પરંતુ આજના દિવસે ખાસ કરીને નિફ્ટીએ જે 25,000ના લેવલ ફરી એક વખત રિક્લેમ કર્યા છે એ ઘણા મહત્વના છે। જો કે આજના દિવસમાં નિફ્ટીએ નવા શિખર નથી બનાવ્યા, પરંતુ જે પ્રકારનું આજનું ક્લોઝિંગ છે અને નિફ્ટી બેંકમાં જે રીતે આજે આપણને થોડીક તેજી એડ થતી જોવા મળી છે, એનાથી શક્યતા તો એ જ છે કે આવનારા દિવસમાં કે કદાચ આજ એક્સપાયરીમાં આપણને ફરી એક વખત બજારમાં નવા શિખર બનતા જોવા મળી શકે છે। જી નીરજ, આભાર આપનો જોડાવા માટે અને માર્કેટની અપડેટ આપવા માટે। ત્યારે હવે વાત કરીએ મહારાષ્ટ્ર બાદ યુપી સહિત એનડીએના શાસનવાળા અન્ય રાજ્યોમાં પણ જલ્દી જ યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી શકે છે। આ તરફ સીએનબીસી બજારને મળેલી એક્સક્લુઝિવ જાણકારી પ્રમાણે નાણાં મંત્રાલય જલ્દી જ આને લઈને એફએક્યુઝ જાહેર કરી શકે છે અને આના ઉપર સંપૂર્ણ વિગતો લઈએ। મારા સહયોગી ઝરણા અલકંટી આપણી સાથે જોડાઈ ગયા છે, એમની પાસેથી। ઝરણા, શું વધુ વિગતો છે આપની પાસે આ સમાચારને લઈને? જી, તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસને લઈને ઘણી બધી અહીંયા આગળથી આપણે ઉત્સાહ જે સરકારી કર્મચારીઓ છે એમનામાં જોઈ રહ્યા છે અને ખાસ કરીને મહત્વની અપડેટ એ છે કે મહારાષ્ટ્ર સરકારે યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે। એટલે મહારાષ્ટ્રના જે સરકારી કર્મચારી છે એમને હવે આની રીતે પેન્શનનો લાભ મળવાનો છે। તો હવે બીજા પણ ઘણા બધા રાજ્યો છે જેઓ પણ અહીંયા આગળથી આશા રાખી રહ્યા છે કે એમને માટે આ સ્કીમ ચાલુ થશે કે નહીં। તો સૂત્રો તરફથી આપણને માહિતી મળી રહી છે કે યુપી જે છે ઉત્તર પ્રદેશની સરકાર અહીંયા આગળથી આ સ્કીમ અપનાવી શકે છે એવી જાહેરાત આપણને જલ્દી જ આવતી દેખાઈ શકે છે। તો જોવા જઈએ તો ભાજપ શાસિત કે જેને કહે કે ભાજપના સહયોગી દળો સાથેના એનડીએ શાસિત રાજ્યો છે એ યુપીએસને અપનાવવા ઉપર ફોકસ કરી શકે છે। આ એક મહત્વની અપડેટ જે છે અહીંયા આગળથી આપણને આવતી દેખાઈ રહી છે। હવે ઘણા બધા આ યોજનાને લઈને ઘણા બધા પ્રશ્નો ઘણા બધાના મનમાં છે, તો આને લઈને એક એફએક્યુઝ એક બનાવવામાં આવી શકે છે, એના ઉપર કામ ચાલી રહ્યું છે। તો આ એક એફએક્યુઝ અહીંયા આગળથી આને લઈને યુપીએસ સ્કીમને લઈને બતાવવામાં આવશે।
હવે આ જ વાત છે કે યુપીએસ સાથે જોડાયેલા સવાલોનો જે જવાબ છે આ FAQsની અંદર આપણને મળી શકશે. મહત્વનું એ છે કે આ સ્કીમની ડિટેલ ગાઈડલાઇન્સ છે એના ઉપર અત્યારે કામ ચાલુ છે. તો અત્યારે એક બેઝિક માળખું જે છે આ સ્કીમનું એ નક્કી કરવામાં આવ્યું છે, જેની આપણે વાત કરીએ તો 25 વર્ષની સરકારી નોકરી હોય તેવા સરકારી કર્મચારીને ઓછામાં ઓછું 10,000નું પેન્શન મળશે એવી એક અહીંયા આગળથી વાત કરવામાં આવી છે. પણ એની જે ગાઈડલાઇન્સ છે એના ઉપર સરકાર કામ કરી રહી છે. તો આ યુનિફાઈડ પેન્શન સ્કીમને લઈને મહત્વની અપડેટ્સ આપણને આવતી દેખાઈ રહી છે. જીજાના આભાર આપનો જોડાવા માટે અને સમગ્ર માહિતી આપવા માટે.